નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે। ગુજરાત અને આસપાસ સક્રિય 3 મજબૂત વરસાદી સિસ્ટમોને કારણે રાજ્યમાં આગામી 6 દિવસ વ્યાપક વરસાદી માહોલ રહેશે। આજે 15 જિલ્લાઓમાં મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ 30 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાથી અને મધ્યમ અને ભારે વરસાદ ચાલુ રહેશે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એમએલએ ચેતર વસાવાને કોર્ટે ઝટકો આપ્યો। ચેતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં નર્મદા સેક્શન કોર્ટે દોષી જાહેર કર્યા હતા। તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે। આ કેસ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો અને હવે કોર્ટે મહત્વનો ચુકાદો આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। ડેડિયાપાડાના ધારાસભ્ય સામે આવેલા આ નિર્ણયની રાજકીય તેમજ કાનૂની ક્ષેત્રે વ્યાપક અસર જોવા મળી શકે છે। સજાની જાહેરાત થશે એની ઉપર સૌની નજર છે। આ સાથે ચેતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જળ સંકટ, 110 ડેમ ખાલી। ચોમાસામાં વિલંબ થતાં ગુજરાતના 110 ડેમમાં જળસ્તર 20%થી ઓછું થઈ ગયું છે, જ્યારે સૌરાષ્ટ્રના 17 ડેમ સંપૂર્ણ ખાલી છે। ગત વર્ષ કરતાં રાજ્યમાં સરેરાશ 4% ઓછું પાણી છે। જો કે સરદાર સરોવર ડેમમાં 65.37% જળ સંગ્રહ રાહતરૂપ છે। બીજી તરફ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ વચ્ચે હજુ 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। શહેરમાં 29 જૂન પછી જ વરસાદી માહોલ જામવાની આશા છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની વાતચીત વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। 3%થી વધુના ઘટાડા બાદ બ્રેડ ક્રૂડ 78 પ્રતિ બેરલ પાસે આવી ગયું છે। ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડો વોશિંગ્ટન દ્વારા ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ જારી કર્યા બાદ સામે આવ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મફત રાશન વિતરણ પદ્ધતિમાં ફેરફાર। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2024નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે। તે અંત્યોદય અન્ન યોજના હેઠળ રાશન વિતરણ પ્રણાલીમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકે છે। હાલમાં આ યોજના અંતર્ગત દરેક પાત્ર પરિવારને દર મહિને 35 કિલો અનાજ મળે છે। આ ડ્રાફ્ટ હવે દર મહિને પ્રતિ વ્યક્તિએ 7 કિલો અનાજ ફાળવવાનું સૂચન કરે છે। જો કે એક પરિવારને મહત્તમ અનાજનો જથ્થો દર મહિને 35 કિલો જ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।